મ્યુનિસિપાલિટી અધિકારી દ્વારા લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ પરિણીત મહિલા દ્વારા નોંધાવવામાં આવી। મૂળ રાજકોટના વતની અને હાલ ભાવનગરમાં રહેતા 36 વર્ષીય મહિલાએ નીલમબાગ પોલીસ મથકમાં બિલ્ડર અને ભાવનગર મહાનગરપાલિકા વોટર વર્કર્સ ડિપાર્ટમેન્ટમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા ફાલ્ગુન શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ અનુસાર વર્ષ 2022માં તેઓ ભાવનગર આવ્યા તે દરમિયાન ફાલ્ગુને તેઓને મદદ કરતા પરિચય કેળવ્યો હતો અને સમય જતા પ્રેમ થતા ફાલ્ગુન શાહે તેઓને હું તારી સાથે લગ્ન કરીશ તેવી વાતો કરી વાયદા કરીને તેણીને વિશ્વાસમાં લઈ સાલ 2022 થી આજ સુધી અવારનવાર ભાવનગરમાં જુદી જુદી જગ્યાએ અને રાજકોટમાં લઈ જતી તેણીની ઈચ્છા મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા પરંતુ લગ્ન કર્યા ન હતા। આ ફરિયાદ અનુસંધાને નીલમબાગ પોલીસે ફાલ્ગુન શાહ સામે આઈપીસી 376 તળે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બનાવે મહાપાલિકા વર્તુળોમાં ભારે ચકચાર જગાવી છે। વધુમાં સૂત્રોથી પ્રાપ્ત વિગત મુજબ બનાવમાં ફરિયાદ અને કશિત આરોપી બંને પરિણીત છે। આમ દુષ્કર્મ બનાવે ચકચાર જાગવા સાથે કેટલાક સવાલો પણ ઉપસ્થિત કર્યા હતા। મનપાના અધિકારી સામે બળાત્કારની ફરિયાદની ઘટના શું છે? ગઈકાલના રોજ મોડી રાત્રે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 મુજબનો એક ગુનો રજીસ્ટર થવા પામેલ છે। એમાં ભોગ બનનારે સને 2020ની સાલમાં ભાવનગર ખાતે આરોપી ફાલ્ગુનભાઈ મહેન્દ્રભાઈ શાહ કરીને છે એના બિલ્ડિંગમાં ભાડે રહેતા હતા। ત્યારે તેઓ એકબીજાના પરિચયમાં આવેલા અને પરિચય જે પ્રેમ સંબંધમાં પરિણમેલો ને આ ફાલ્ગુનભાઈ જે આરોપી છે એને લગ્નની લાલચ આપેલી કે હું તમારી જોડે લગ્ન કરીશ એ પ્રમાણે એને એની મરજી વિરુદ્ધ એની જોડે શારીરિક સંબંધ બાંધેલો પરંતુ ત્યાર પછી એને લગ્ન કરવાનું ના પાડી દીધેલું જેથી આ બાબતે ભોગ બનનારે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં આઈપીસી 376 મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે। પરંતુ એ આરોપી મનપાનો કર્મચારી છે કે કેમ એ હજી તપાસનો વિષય છે। એ તપાસ હાલમાં ચાલુ છે। પોલીસ હજી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કારણ કે ગઈકાલે મોડી રાતે ગુનો રજીસ્ટર થયો છે એટલે એની તપાસ ચાલુ છે। એકચ્યુઅલી એ હજી તપાસ ચાલુ છે એની મહાનગરપાલિકાના છે કે કેમ એ તપાસનો વિષય છે। નહીં હાલમાં કોઈ એવું નથી। પોલીસમાં જે પણ હશે એને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અચ્છા સાહેબ, ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે ફાલ્ગુન શાહ છે તે બિલ્ડર છે, તો બિલ્ડર છે કે કોઈ કર્મચારી છે સાહેબ? એકચ્યુઅલી ભાઈ તપાસનો વિષય છે। એમાં ફરિયાદમાં બતાવ્યું છે કે બિલ્ડર એટલે કે જે ભોગ બનનાર જે બિલ્ડિંગમાં રહેતી હતી એ બિલ્ડિંગ એમને બનાવેલી હતી એવું જણાવ્યું છે પરંતુ જે એ બિલ્ડર છે કે મનપાનો અધિકારી છે એ તપાસનો વિષય। સાહેબ 376નો ગુનો છે, ગંભીર ગુનો છે, પોલીસને હજી સુધી ખબર નથી, સરકારી કર્મચારી છે, ક્લાસ 2 અધિકારી છે, તો પોલીસ તપાસ આમાં કઈ રીતે કરશે સાહેબ? નહીં ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। સાહેબ 376નો ગુનો છે તો 24 કલાક થઈ ગયા છે ફરિયાદ દાખલ થઈ, હજી સુધી પોલીસ એ નથી જાણી શકી કે કર્મચારી છે કે નથી? નહીં એની હજી ભોગ બનનારનો જે મેડિકલ તપાસ નહીં બીજું ત્રીજું પૂરેપૂરી કામગીરી આ ગંભીર પ્રકારનો ગુનો છે એટલે કોઈને ગમે તે રીતે આક્ષેપ કરવા વ્યાજબી નથી। એના માટે ડિટેલમાં તપાસ કરી અને એ પૂરેપૂરી જાણકારી મેળવી લેવામાં આવશે। સાહેબ આરોપીની ધરપકડ માટે કેટલી ટીમ બનાવવામાં આવી છે? આરોપીની ધરપકડ માટે પૂરેપૂરો નીલમબાગ પોલીસ સ્ટેશનના ડી સ્ટાફ તથા જિલ્લા પોલીસ એલસીબી એસઓજી બધા કાર્યવાહી કરી રહ્યા છે।